નમસ્કાર, જય માતાજી મિત્રો. આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ભૂતકાળની અંદર એક પછી એક જે આમ આદમી પાર્ટીની અંદર સતત મિત્રો એવા સારા સારા કાર્યકર્તાઓ, દિગ્ગજ નેતાઓ જેમને કહી શકાય, કરશનદાસ ભાદરકા હોય, ઉમેશ મકવાણા હોય, અને આ તાજેતરના સમયની અંદર રાજુભાઈ કરપડા હોય, આવા એક પછી એક રાજીનામા આમ આદમી પાર્ટીમાં પડી રહ્યા છે. આનું મુખ્ય કારણ શું હોઈ શકે અને શું કારણ છે એની ઊંડાણપૂર્વક આપણે આજે વાત કરવી છે. વિડીયોમાં બન્યા રહેશો અને આ ચેનલની અંદર નવા આવ્યા હોય ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથ સપોર્ટમાં બન્યા રહેશો એવી વિનંતી. શરૂઆત કરવી છે કે મિત્રો, હવે સવાલો એવા પણ ઊભા થશે. સૌપ્રથમ ગોપાલ ઇટાલિયા ઉપર આપણે એક માન્યતા હોય છે, કોઈ પણ આપણે આપણું કુટુંબ એટલે કે આપણું ઘર ચલાવતા હોઈએ, ઘરની અંદર નાનો મોટો ડખો ચાલતો હોય, એ ડખો આપણે સુધારી ના શકતા હોઈએ અને બીજા ઘરની પંચાયતમાં આપણે જઈ અને બીજા ઘરની પંચાયત કરવા લાગીએ, તો એવાની અંદર સામેના લોકો એવું કોઈ કહી જાય આપણને કે પહેલાં તું તારા ઘરનું વિચાર, પછી અમારી પંચાયતમાં આવ. એટલે આવા જ સવાલો ગોપાલ ઇટાલિયા ઉપર ઉઠવાના છે. કારણ કે જ્યારથી ગોપાલ ઇટાલિયા મિત્રો વિસાવદરની ચૂંટણી જંગી બહુમતીથી જીત્યા, ત્યારથી એમનો ઈગો, હાઈ પાવર, એમનામાં ઘમંડ, અભિમાન એટલી હદે આગળ વધી ગયું કે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ, નાના મોટા નેતાઓ, સમર્થકો એમને પૂરતી રીતે એ સાચવી રહ્યા નથી. એનું એક કારણ છે, વિડીયોની અંદર વાત કરવાની જ છે. સૌ પ્રથમ તો જ્યારે કરશનદાસ ભાદરકાએ રાજીનામું આપ્યું, એટલે સૌથી મોટું કારણ કે એમને એક નિવેદન આપ્યું હતું એ સમયે જ્યારે એમને રાજીનામું આપ્યું કે પાર્ટી કોઈના બાપની જાગીર નથી. બરોબર. એ નિવેદન ઉપરથી સવાલો એવા ઊભા થયા હતા કે ગોપાલ ઇટાલિયા પાર્ટીની અંદર પોતાની મનમાની ચલાવી રહ્યા છે એમના ઈગોના કારણે. એના પછી ક્યાંક ને ક્યાંક પાર્ટીથી દુઃખી થઈ અને ઉમેશભાઈ મકવાણાએ પણ રાજીનામું આપી દીધું. ત્યારબાદ એના પછી પણ આમ આદમી પાર્ટીમાં કંઈ એટલો બધો ફરક જોવા મળ્યો હતો નહીં. અને જે પણ નેતાઓ જોડાયેલા હતા, ચૈતરભાઈ વસાવા હોય, ઈશુદાન ગઢવી હોય, પ્રવીણરામ માળી, રાજુભાઈ કરપડા, ઘણા બધા એવા નામી નેતાઓ પોતપોતાની રીતે લડત આપી રહ્યા હતા. સતત સત્તા પક્ષ સામે આમ લોકોનો અવાજ બની અને આગળ આવી રહ્યા હતા, ઉભરાઈ રહ્યા હતા. અને એવાની અંદર જ્યારે મિત્રો ખેડૂતો સાથે જે કડદા પ્રથા હતી, ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા હતા, એવાની અંદર રાજુભાઈ કરપડા હળદદ ખાતે એક નાનકડું આંદોલન કરવા ગયા અને ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો. અને હંમેશા વારંવાર રાજુભાઈ કરપડા કોઈ પણ જગ્યાએ, ચાહે કલેક્ટર કચેરી હોય, મામલતદાર કચેરી હોય, કોઈ પણ માર્કેટ યાર્ડ કચેરી હોય, કોઈ પણ જગ્યાએ ખેડૂતોનો અવાજ એક નિડર ભાવે બની કડક અવાજમાં જ્યાં ત્યાં પણ ખેડૂતોના હકમાં આંદોલનો કરવા જોતા મળ્યા, દલીલો કરતા જોતા મળ્યા, આવેદનપત્રો આપતા જોતા મળ્યા. અને આવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર રાજુભાઈ કરપડાએ લાખો ખેડૂતોના દિલ ઉપર પોતાનો અધિકાર જમાવ્યો. અને ઘણા સૌરાષ્ટ્રની અંદર લગભગ 70થી 80% ખેડૂતો રાજુભાઈ કરપડાને પોતાનો ખેડૂતનો મસીહા માનવા લાગ્યા. અને ધીરે ધીરે ગુજરાતની અંદર પણ એમનું નામ આગળ વધી રહ્યું હતું. ખેડૂતોના મસીહા તરીકે રાજુભાઈ કરપડાનું નામ આગળ વધી રહ્યું હતું. પરંતુ ભાજપના એક ષડયંત્રના કારણે જ્યારે હળદરની અંદર આ કડદા પ્રથાના આંદોલનમાં લગભગ 80-85 જેટલા સામાન્ય ખેડૂતો, એના પછી રાજુભાઈ કરપડા, પ્રવીણરામ માળી, આમની બધાની ધરપકડ થઈ. અને એવાની અંદર લગભગ 80 જેટલા ખેડૂતોને આગળ જામીન મળ્યા થોડા સમય પહેલાં. અને એના પછી 108 દિવસ જેટલા સમય લાગ્યો ત્યારે રાજુભાઈ અને પ્રવીણરામ માળી જેલની બહાર આવ્યા, એમને જામીન મળ્યા.
અને એના 7 જ દિવસની અંદર આજે મિત્રો રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી એક ઝાટકે રાજીનામું આપી દીધું. બરાબર. રાજુભાઈ કરપડાની આમાં હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી. કહી રહ્યા છે કે કાલે અથવા પરમ દિવસે કે આવનારા સમયની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવાની છે. હવે આની અંદર મિત્રો જોયું આપણે કે એક પછી એક આવા મોટા કાર્યકર્તા, મોટો નેતા આમ આદમી પાર્ટીનો રાજીનામું આપવાનું કારણ શું હોઈ શકે અને કેમ રાજીનામું આપી રહ્યા છે, એના ઉપરથી આપણે ઊંડાણમાં જઈએ થોડા. કે જ્યારથી આગળ મેં વાત કરી, ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરની ચૂંટણી જીતી એટલે એમને તો એવું થયું કે મેં મોટો, કહેવાનું મતલબ કે મેં બહુ મોટું કામ કરી નાખ્યું અને કોઈ પણ જંગી બહુમતીથી સત્તા પક્ષ જે 30 વર્ષથી ચાલતી હોય એ સત્તા પક્ષ સામે જીત હાસિલ કરે એટલે ક્યાંક ને ક્યાંક ઈગો પણ આવી જાય, અહંકાર પણ આવી જાય, અભિમાન પણ આવી જાય. અને એની જ લીધે આજે પાર્ટીની અંદર એક પછી એક ભૂકંપની સાથે, ઝાટકા સાથે નુકસાન થઈ રહ્યું છે. બરાબર. આની પહેલાં ચૈતરભાઈ વસાવા, એમના ઉપર પણ એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમનું ષડયંત્ર રચી અને લગભગ 3 મહિના જેલની પાછળ મોકલાવી દીધા. એની અંદર પણ ગોપાલ ઇટાલિયા સૌપ્રથમ જ્યારે જામીનની રજૂઆત કરવા માટે જાય છે અને એમને અંદર જવા દેવામાં આવતા નથી. અને એના પછી ગોપાલ ઇટાલિયા એ કામગીરીની અંદર જે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ, ચૈત્રભાઈ વસાવાને છોડાવવા માટે પ્રયાસો કરવા જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળી. બરાબર. ચાલો એ વાત જવા દો. છતાં ચૈતર વસાવાએ અડીખમ રહી પોતાના હજારો લાખો આદિવાસીઓને એમના પ્રત્યે જે દિલગરી, એમના પ્રત્યે જે સમર્થન એ જોઈ અને ચૈતરભાઈ વસાવા આજે પણ ચૈતરભાઈ વસાવા આદિવાસીઓ સાથે જોડાયેલા છે. એમના ઉપર જે આદિવાસીઓ વિશ્વાસ રાખીને બેઠા છે એ વિશ્વાસને એમને તૂટવા દીધો નથી. મનસુખ વસાવા આપણે જોઈએ છીએ કે વારંવાર ચૈતર વસાવાને અનેક પ્રકારના નિવેદનો આપી અને એમનું અપમાન કરતા જોવા મળે છે, સોશિયલ મીડિયામાં આપણે જોઈએ. ચલો એ બધી વાત જવા દો. પરંતુ 3 મહિનાથી જ્યારે આ ખેડૂત નેતા રાજુ કરપડા, પ્રવીણભાઈ માળી જેલવાસ ભોગવીને બહાર આવ્યા અને તરત આજે લગભગ 7 દિવસનો સમય થયો અને તમામ પદ ઉપરથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું. બરાબર. હવે આની અંદર આમ આદમી પાર્ટીની અંદર એક પછી એક લોકો શા માટે આ રાજીનામું આપી રહ્યા છે એ ખુલીને વાત કરું કે મિત્રો, આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું મુખ્ય મથક ગોપાલ ઇટાલિયા. આમ આદમી પાર્ટીના લોકોને ક્યાંય પણ આંદોલન કરવાનું હોય, સભા કરવાની હોય કે કંઈ પણ નાનું મોટું કાર્ય કરવાનું હોય તો ગોપાલ ઇટાલિયાને સૌ પ્રથમ વાત કરવી પડે. અને ગોપાલ ઇટાલિયા જે પ્રમાણેનું આગળનું બધું જે કરવાની હોય કાર્યવાહી, એ આખું ગોપાલ ઇટાલિયા તૈયાર કરતા હોય છે. આની અંદર હવે કેજરીવાલ એ રાષ્ટ્રીય કક્ષાના મોટું મથક કહેવાય આમ આદમી પાર્ટીનું. હવે કેજરીવાલના કોન્ટેક્ટ આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ જોડે મોબાઈલ નંબર પણ હોય અને ઉઠક બેઠક પણ હોય. એટલે એને લઈ અને ગોપાલ ઇટાલિયા જ્યારે ગોપાલ ઇટાલિયાને રાજુભાઈ કરપડા હોય કે ચૈતરભાઈ વસાવા હોય કે કોઈ પણ બીજા નેતાઓ હોય, જ્યારે પણ ગોપાલ ઇટાલિયાને કંઈક સભાનું કે એવું કંઈક કરવાનું કહે એટલે ગોપાલ ઇટાલિયા એની અંદર મનમાની કરતા હોય છે. અને એવાની અંદર આ લોકો સીધો કોન્ટેક્ટ કેજરીવાલથી કરે છે. આવી જ રીતે વારંવાર મનમાની કરે તો આ લોકો એવું વિચાર્યું કે આપણે સીધો કેજરીવાલની જોડે કોન્ટેક્ટ કરીએ. ને આના કારણે કેજરીવાલથી જ્યારે કોન્ટેક્ટ કરે એટલે કેજરીવાલ કહે કે આપણે બધું કાર્ય જે કરવાનું હોય એ તમે ગોપાલભાઈ ઇટાલિયાને પૂછી લો. હવે આ લોકો તો ગોપાલ ઇટાલિયાથી નારાજ થયેલા હોય કે આપણે આવું ઈચ્છી રહ્યા છીએ, માગી રહ્યા છીએ, આવું કરવું છે, પણ ગોપાલ ઇટાલિયા આવી રીતે માનશે નહીં. સામે કેજરીવાલ બધું ગોપાલ ઇટાલિયાને જણાવવાનું કહી દેવામાં આવે તો હવે જવું ક્યાં? નથી કેજરીવાલ સમર્થન આપતા પૂરતું કે નથી ગોપાલ ઇટાલિયા
પોતાના કાર્યકરોને નેતાઓને પૂરતું સહયોગ સહકાર આપવા તૈયાર ન હોય, તો આ નેતાઓ આવી જ રીતે પીડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની અંદર, અને એના જ કારણે એક પછી એક આ રાજીનામા પડી રહ્યા છે. બીજું કારણ રાજીનામાનું કે જ્યારથી રાજુભાઈ કરપડા જેલની અંદર ગયા ત્યારથી લઈ અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા ના તો રાજુભાઈ કરપડાની સાથે જેલની અંદર મુલાકાત કરવા ગયા કે ના ખબર અંતર પૂછવા ગયા, અથવા એમને જે છોડાવવા માટેની જે કાર્યવાહી કરવી પડે, દોડધામ કરવી પડે, એ બધું કર્યું નહીં, મહેનત કરી નહીં. અને રાજુભાઈ કરપડાના પરિવારના ઘરે પણ ના આશ્વાસન આપવા ગયા. આવી બધી અનેક કચાશો ગોપાલ ઇટાલિયા દ્વારા જોવા મળી. એ જ્યારે ખબર પડી, રાજુભાઈ કરપડા છૂટીને ઘરે આવ્યા, પરિવારને પૂછ્યું હોય કે આપણા તો આમ આદમી પાર્ટી તરફથી કોણ કોણ લોકો આવતા ખબર અંતર પૂછવા કે સમાચાર પૂછવા, કે તો કદાચ ઘરેથી જવાબ મળ્યો હોય કે આપણા ત્યાં કોઈ આવ્યું નથી, અને સમર્થન આપણને પૂરતું જે અપેક્ષા હોય પાર્ટીના ઊંચા હોદ્દેદારો પાસે એ સમર્થન આપણને મળ્યું નથી. ને આવી કદાચ જાણ થઈ હોય અને રાજુભાઈ કરપડાને ક્યાંક ને ક્યાંક ખોટું લાગી ગયું, અને આવી જ રીતે અચાનક આવો નિર્ણય લઈ લીધો, અને જેથી આ રાજીનામું આપી દીધું. બરાબર. બીજી બાજુ વાત કરીએ, રાજુભાઈ કરપડા લગભગ સૌરાષ્ટ્રની અંદર 80થી 90% ખેડૂતોના દિલોની અંદર રાજ કરતા થઈ ગયા, અને એ ખેડૂતો રાજુભાઈ કરપડાની જે ડોકમાં આમ આદમી પાર્ટીનો જે પટ્ટો ખેસ ધારણ કરીને જે ભાષણ કરતા એના કારણે નહોતો થયો, પરંતુ રાજુ કરપડા એમનું મનોબળ, એમની વિચારધારાઓ, ખેડૂતો પ્રત્યેની લાગણી, ખેડૂતો પ્રત્યેનો અવાજ, ખેડૂતો પ્રત્યેના જે સારા નિર્ણયો, એ રાજુ કરપડા ખેડૂતોની સાથે રહી અને કરી રહ્યા હતા, અવાજ ઉઠાવી રહ્યા હતા, સરકાર સામે મોરચો પણ માંડી રહ્યા હતા. એના કારણે હતો, ના કે આમ આદમી પાર્ટીના ખેસના કારણે. એટલે આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડા કોઈ પણ ખેસ ધારણ કરે એ ખેડૂતોને કોઈ લેવા દેવા નથી. માત્ર વ્યક્તિને જોઈ એમને પસંદ કર્યા હતા, ખેડૂતોનો મસીહા એવું એમને બિરુદ ખેડૂતોએ આપોઆપ આપી દીધું હતું. ખેસથી કોઈ મહત્ત્વ હતું નહીં. એટલે તમે વિચારી શકો કે રાજુભાઈ કરપડાના આમ આદમી પાર્ટીમાંથી ખસી જવાથી આમ આદમી પાર્ટીને આજે માનો ના માનો 50થી 60% નુકસાન છે. હા, રાજુભાઈ કરપડા એક બાજુ દોડી રાત દિવસ એક કરી અને લોકોને એમની સાચી મનોભાવનાથી સાચી દિશા બતાવી રહ્યા હતા. ખેડૂતોને સાચો હક, સાચો ન્યાય મળે એની માટે લડત લઈ અને એવા ઘણા બધા લોકોને આમ આદમી પાર્ટીની અંદર તરફ ખેંચી રહ્યા હતા, આમ આદમી પાર્ટી સાથે જોડી રહ્યા હતા. અને એવાની અંદર તમે વિચારો કે રાજુભાઈ કરપડાએ આવી રીતે રાજીનામું આપ્યું હોય તો પાર્ટીને કેટલું નુકસાન છે. અને હજુ પણ આવનારા સમયની અંદર હું કહેવા માગું કે આમ આદમી પાર્ટીની અંદર મુખ્ય માણસ પોતાનો પરિવાર, એટલે કે આમ આદમી પાર્ટીની અંદર રહેલા કાર્યકર્તાઓ, નાના મોટા વોટરો, સમર્થકો, નેતાઓ, આ લોકોને પૂરતો સહયોગ સહકાર નહીં આપે તો હજુ પણ આવનારા સમયની અંદર એક પછી એક રાજીનામું પડવાની તૈયારીમાં જ છે. બરાબર. એટલે ખાસ આમ આદમી પાર્ટીની અંદર જો ભંગાણ થઈ રહ્યું હોય તો ક્યાંક ને ક્યાંક ઊંચા લોકોના, ઊંચા નેતાઓની મનમાની, બાકી બીજું કોઈ કારણ નથી. કોઈ એવું કહેતું હોય કે ભાજપના દબાણથી કદાચ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું હોય તો એ વાત બિલકુલ ખોટી છે. બરાબર. એટલે આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓને વિચારવાની જરૂર છે, એમનો ઈગો હટાવવાની જરૂર છે, એમના પરિવાર એટલે કે દરેક આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા દરેક લોકોનો સાથ અને સહકાર લઈ અને આગળ વધવાની જરૂર છે. નહીંતર આવી રીતે જો ચાલતું રહેશે તો આમ આદમી પાર્ટીના ધુમાડો પૂરેપૂરો નીકળી જવાનો છે. બરાબર. જોઈએ આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, શું એમની પ્રતિક્રિયા આવે છે, કઈ પાર્ટી સાથે જોડાય એ તો હાલ કોઈ નક્કી જ ન હોય. બરાબર. અને
કદાચ સમાધાન થઈ જાય તો પણ સારું, પરંતુ એક કહેવત છે કે થૂક્યા પછી પાછું લેવાતું નથી, બરાબર. કમાનમાંથી તીર નીકળી જાય એને પાછું વાળી શકાતું નથી. મોઢામાંથી નીકળેલો શબ્દ, વાક્ય એ પાછું આવી શકતું નથી, બરાબર. તો મળીએ આગળના સમયમાં કેવા પ્રકારનો નિર્ણય આવે છે અને રાજુભાઈ કરપડા કઈ પાર્ટીમાં જોઈન થાય છે અને એમના જે સમર્થકો આજ સુધી છે રાજુભાઈ કરપડાના, એમના ઉપર શું અસર જોવા મળે છે એ આવનારા સમયની અંદર જોવા મળશે, બરાબર. તો રજા માગું, મળીએ આવનારા વિડીયોની અંદર. રજા આપશો. ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો, સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.